કથાનું પણ એક અનોખું આકર્ષણ હોય છે અને એમાંય શિક્ષણ, સાહિત્ય, પત્રકારત્વ જેવા ક્ષેત્રોમાં અવિસ્મરણીય કાર્ય કરનાર પદ્મશ્રી ડૉક્ટર કુમારપાળ દેસાઈની કથાઓમાં એક એવું આકર્ષણ છે જેમાં ધર્મ, સત્ય અને રસનો ત્રિવેણી સંગમ સધાયો હોય છે. એમની શ્રી મહાવીર કથા, શ્રી ગૌતમ કથા, શ્રી ઋષભ કથા, શ્રી નેમ રાજુલ કથા, શ્રી પાર્શ્વનાથ પદ્માવતી કથા, શ્રી હેમચંદ્રાચાર્ય કથા, શ્રી રાજચંદ્ર કથા, શ્રી હીર વિજયસુરી કથા, આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી કથા જેવી કથાઓના માધ્યમથી એમણે સતત 3 દિવસ સુધી દેશ અને વિદેશના શ્રોતાઓને જકડી રાખ્યા છે. આ કથામાં જૈન દર્શનના અભ્યાસની પૃષ્ઠભૂમિમાં એ મહાન તીર્થંકરો અને અન્ય સૌ કોઈના ચરિત્રોને આગવો ઉઠાવ આપવામાં આવ્યો છે અને સાથોસાથ એનું વર્તમાન સંદર્ભમાં મહત્વ બતાવીને એમ દર્શાવવામાં આવે છે કે આ કથા નથી તો પ્રાચીન કે નથી અર્વાચીન, પણ આ કથા તો છે શાશ્વત કથા, જે જમાનો બદલાય, યુગ પરિવર્તન થાય, નવા શોધ કે સંશોધનો થાય, છતાં માનવ જીવન માટે હંમેશા ઉર્ધ્વ અને પ્રેરક છે. એમાંની એક ગૌતમ કથાની અવિરત યાત્રાએ આપણે નીકળ્યા છીએ, ત્યારે એમની પાસેથી એનો ભાવપૂર્ણ આસ્વાદ માણીએ. અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમર્યે વાંછિત ફલદાતા. એમ કહે છે કે એક જમાનામાં દંડવત સ્વામી હતા. એક વ્યક્તિ એણે એક ગ્રંથમાં વાંચ્યું કે રસ્તા પર સાધુ મળે કે ગર્દભ મળે એને પ્રણામ કરવા સાષ્ટાંગ દંડવત. એટલે એણે પછી જ્યાં જ્યાં ગર્દભ એટલે કે ગધેડો જતો હોય ત્યાં એને ઊભો રાખી અને એ સાષ્ટાંગ દંડવત કરતો. પછી તો બન્યું એવું, લોકોને થયું કે આ તો કોઈ દંડવત સ્વામી છે એટલે હવે એમને વધારે પુણ્ય પ્રાપ્ત થાય એ માટે ન હોય ત્યાંથી કોઈ ગધેડો પકડીને લાવે એમની સામે, અને ગધેડો સામે જુએ એટલે આપોઆપ એમને દંડવત કરવા. અને કારણ કે એમની પ્રસિદ્ધિ દંડવત સ્વામી તરીકે હતી અને એમનો વિચાર હતો કે સાધુ અને ગધેડો જે કોઈ હોય એને પ્રણામ કરવા. એનો અર્થ તો એવો હતો કે ચિત્તમાં અભિમાન ન રાખવું. પણ એમણે પરિસ્થિતિ એવી ઊભી કરી, દંડવત સ્વામી તરીકે પ્રસિદ્ધ બની ગયા. પણ બન્યું એવું કે ઉંમર વધી, પગમાં દુખાવા થવા માંડ્યા, શરીર તૂટવા લાગ્યું, આ દંડવત કરવા મુશ્કેલ બની ગયા. ત્યારે એ સંત એકનાથ પાસે ગયા અને કહ્યું કે મારે તો આવું થયું. અને ત્યારે સંત એકનાથે કહ્યું કે તમે ધર્મશાસ્ત્રનો ખોટો અર્થ કર્યો, તમારું અર્થઘટન ખોટું કર્યું, માટે હવે તમારા માટે જલ સમાધિ સિવાય, ગંગામાં જઈ અને જલ સમાધિ સિવાય કોઈ બીજો ઉપાય નથી. મૂળ વાત એ છે કે એક શંકા જે મનમાં પડેલી હોય, જ્ઞાની પુરુષની શંકા, એ ન તો કોઈને પૂછી શકે, ન તો પ્રગટ કરી શકે, અને મનમાં ને મનમાં એ શંકા ગુમરાયા કરે. અને જ્યારે પ્રભુ મહાવીરે ગૌતમને એમના ચિત્તની આ શંકા કહી કે આત્મા છે, આત્મા નથી કે છે, એવી તમારી જે શંકા છે, ત્યારે એક વિસ્ફોટ સર્જાયો. મહાપંડિત ઇન્દ્રભૂતિના અહમને ઠેસ વાગી. વર્ષો સુધી ચિત્તમાં રાખેલી એ શંકા બીજા પંડિતને પૂછી નહોતું. અને ત્યારે વિચાર કરે છે કે હવે હું આજ સુધી જે શંકા સેવતો હતો તે મારી શંકાનું શું? એમને તો મારી શંકા કહી આપી. અને જગતના ઇતિહાસનો આ દિવસ, એ દિવસે માત્ર ઇતિહાસ બદલાતો નથી, માત્ર પરિવર્તન પામતો નથી, માત્ર પરિસ્થિતિમાં કોઈ પલટો આવતો નથી, પરંતુ એ દિવસે એક નવો ઇતિહાસ રચાય છે. અને એટલે જ એક જ ઘરેડમાં જીવતા, એક જ માર્ગે ચાલતા આ જમાનાને કોઈ નવો માર્ગ મળી જાય છે. અને એનાથી પૃથ્વી પર રહેલા મનુષ્ય જીવનને એક નવી સંજીવની પ્રાપ્ત થાય છે. ઈસવીસન પૂર્વે 500ની વૈશાખ સુધી 11 મી 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 11 મી
ગુરુ ગૌતમ સ્વામીના સંશય નિવારણની આ ઘટના સર્જાઈ. પાવાપુરીથી આજે 20 માઇલ દૂર પ્રાચીન રાજગૃહીના ઇતિહાસમાં ગુણશીલ ચૈત્ય છે, જેને ગુણિયાજી તીર્થ કહેવામાં આવે છે. આ પાવન તીર્થમાં આ ઘટના બની હતી એમ કહેવાય છે. ભગવાન મહાવીરની વિહાર ભૂમિના નગરો અને ગામોની શોધ હજી કરવાની આપણે બાકી છે. કોઈએ એ આખા ક્ષેત્રમાં જુદા જુદા સ્થળોએ જઈને આ વિહાર ભૂમિની શોધ કરવી જોઈએ. એ ગામોના નામ પરથી કદાચ પ્રાચીન ઇતિહાસના ઘણા પૃષ્ઠો ખુલ્લા પડી શકે, પણ આપણે એ ઇતિહાસ ભૂલ્યા અને માટે આવી ઘટના બનતી રહે છે. ભગવાન મહાવીર અને ગુરુ ગૌતમના મેળાપની કેટલીય વિશેષતાઓ છે. ભગવાન ગૌતમને તર્ક નથી આપવા માગતા, સત્ય આપવા માગે છે. કારણ કે તર્કમાં તો તીખાશ હોય અને તેજાબ હોય, જ્યારે સત્યમાં તો શાંતિ અને સંવાદ હોય, એક સંવાદની ભૂમિકા. અને આથી સકલ શાસ્ત્ર વિશારદ એવા મહાપંડિતોના સંશયો પર મહાવીર સ્વામી કોઈ પ્રહાર કરતા નથી, એમને મિથ્યા કહેતા નથી. એ સમયે એક જમાનામાં જે પ્રચલિત પદ્ધતિ હતી કે ગુરુ શિષ્યને કહે ત્યારે મૂર્ખ એમ કહી અને પોતાની વાત સમજાવતા, એમને મૂર્ખ માનતા નથી. પણ જગતનો એક વિરલ સિદ્ધાંત આ ક્ષણે પ્રગટ થાય છે, અને એ છે કે જે વેદોનું આ મહાપંડિતોએ અધ્યયન કર્યું છે, જે વેદો આ મહાપંડિતોને કંઠસ્થ છે, એ વેદના વાક્યોનું વિશિષ્ટ અર્થઘટન કરીને આ સંશય આત્માઓને સત્ય તરફ લઈ જાય છે. એમના સંશયો પ્રગટ કરે છે અને લઈ જાય છે. હવે તમે કલ્પના કરો કે જેમણે વર્ષોથી વેદ વાંચ્યા છે, અંતરમાં ઉતાર્યા છે, કંઠમાં કંઠસ્થ કર્યા છે, એમને વાત કરવી હોય તો એમને એમના જ વચનોથી સમજાવવામાં આવે તો પોતાની વાત વધુ સરળ બને. અને એટલે ભગવાન મહાવીર સ્વામીએ આ વેદશાસ્ત્ર પારંગત પંડિતોને વેદમાં વર્ણવાયેલી બાબતોનો અર્થ કરીને સમજાવે છે, અને એ રીતે પોતાની તત્વદ્રષ્ટિ સાહજિકતાથી પ્રગટ કરે છે. તમે જો એ જાણે છે એ જ માર્ગે જાય છે, પણ એ માર્ગનો એક નવો મુકામ બતાવે છે, નવો પ્રકાશ બતાવે છે, એ માર્ગનું નવું અર્થઘટન કરાવે છે. અને એટલે એક નાવીન્ય છે. અને આ નાવીન્ય એ કોઈ સામાન્ય નાવીન્ય નથી. ભારતીય તત્વધારામાં અને એથી વિશેષ જોઈએ અને વિશ્વની તત્વધારામાં આવું નાવીન્ય જોવા મળતું નથી, કે જ્યાં સામી વ્યક્તિને એના જ અભ્યાસના ગ્રંથો દ્વારા, એણે જીવનભર જેની ઉપાસના કરી હોય તેના દ્વારા એક નવું અર્થઘટન આપવામાં આવે. અને એટલે ધીરે ધીરે માત્ર એક જ વેદ વાક્ય નહીં, પણ જુદા જુદા વેદ વાક્યો લઈ અને એનું અર્થઘટન આપે છે. હવે તમે વિચાર કરો કે આવા મહાપંડિતો, આવા માર્ગદર્શકો એ જ ભૂલા પડે ત્યારે શું થાય? અને એ 11 દિગ્ગજ મહાપંડિતો સ્વયં વેદ પાઠી હતા, વેદ અધ્યયનના અધિકારી હતા, સ્વપર શાસ્ત્રના જ્ઞાતા હતા, વાદ અને વિવાદમાં અતિ નિપુણ હતા, અને વેદમાં સંપૂર્ણ શ્રદ્ધા ધરાવનારા વૈદિકો હતા. રાત દિવસ એમણે વેદનો અભ્યાસ કર્યો હતો અને એનું અધ્યાપન કરાવતા હતા. વળી એથી વિશેષ એ વેદમાં જે લખ્યા હતા તે પ્રકારના યજ્ઞ યાગાદી અનુષ્ઠાનો કરાવતા હતા, અને સૌથી વધુ તો પોતાની એ વેદ પરંપરાને જાળવી રાખવા માટે કટિબદ્ધ હતા, દૃઢ નિશ્ચયી હતા. પરંતુ આ અભ્યાસકાળ દરમિયાન આ મહાપંડિતોને સ્વયં ચિત્તમાં કોઈ બાબતમાં શંકા જાગી. કોઈને આત્માના અસ્તિત્વ વિશે શંકા જાગી, તો કોઈને કર્મના અસ્તિત્વ અંગે સવાલ જાગ્યો, કોઈને વળી તેમ થયું કે પરલોક છે ખરો કે નથી, કે કોઈને એમ થયું કે વ્યક્તિના અવસાન પછી, મૃત્યુ પછી એ પુનર્જન્મ પામે છે કે નહીં. કોઈકને વળી એમ લાગ્યું આવું નર્ક હતું હશે ખરું, કે મોક્ષ હતો છે ખરો, કે પછી આ માત્ર કલ્પના છે. સર્વજ્ઞ ગણાતા વિદ્વાનો સઘળું સમજ્યા હતા, પણ એમના ચિત્તમાં રહેલો પેલો નાનકડો સંશય, જેને આપણે સાદા શબ્દોમાં કહીએ શંકાનો કીડો, એ એમને સતત પરેશાન કરતો હતો. અને એ પરેશાન કરતો હતો, પણ છતાં કોઈને પૂછી શકતા નહોતા.
એ સમયની કલ્પના કરો તમે કે જ્યારે ચિત્તમાં જ્ઞાન સાથે ગર્વ પાછલે બારણેથી પેસી જતો. માણસ જ્ઞાની બને અને ગર્વિષ્ઠ બને, જ્ઞાની બને અને તોછડો બને. એવે સમયે જ્ઞાની ગુરુ પોતાના શિષ્યો સાથેના વાર્તાલાપમાં શિષ્યને મૂઢમતી કે કચિત અજ્ઞાની એમ પણ કહેતા હતા. ત્યારે પ્રભુ મહાવીર આ મહાપંડિતોને એમને સમજાય એવી, એમને હૃદગત એવી, હૃદયમાં રહેલી એવી, એમણે વર્ષોથી જેનું સેવન કર્યું છે એની વાત કરે છે. અને એટલે જ મહાવીરનો અનુભવ એ છે કે એમણે આમ જનતાને માટે સરળ વાણીમાં વાત કરી છે. આ મહાપંડિતો સાથેના વાર્તાલાપમાં કોઈ પાંડિત્યથી કોઈ પ્રારંભ ન કર્યો, પણ પ્રેમથી પ્રારંભ કર્યો. આપણે જાણીએ છીએ કે ભગવાન મહાવીરે સર્વજનને સમજાય એવી અર્ધમાગધી ભાષામાં ઉપદેશ આપ્યો. અને એ અર્ધમાગધી ભાષાની સાથે સાથે બીજી ક્રાંતિ કરી એ એમની વાણીમાં અપાર વાત્સલ્ય. દલીલ કરવાની હોય ત્યારે સામાન્ય રીતે એવું માનવામાં આવતું કે તર્કની તલવારથી સામી વ્યક્તિનું શિરચ્છેદ કરી નાખવો. એટલી બધી આક્રમકતા હતી, એને પરાજિત કરવાનો ભાવ રહેતો. ત્યારે પ્રભુ મહાવીરે કહ્યું, પોતાના જ્ઞાન પર ગર્વ કરવો એના જેવું અજ્ઞાન બીજું એકે નથી. મહાવીરે કહ્યું, આ વિરાટ સત્ય મારી પાસે છે તે સૌ કોઈનું છે અને એ સૌ કોઈના માટે છે. અને તેથી જ આખા એ ગણધરવાદમાં, આ ગણધરો સાથેના વાર્તાલાપમાં એ વેદ વાક્યથી પોતાની વાત સમજાવે છે. ગણધરવાદ એ જૈન તત્વજ્ઞાનનું ચરમ શિખર છે, જેને વિશે આપણે આગળ જતાં જરૂર વાત કરીશું. પરંતુ સામી વ્યક્તિના હૃદયના ભાવને અને એની શંકાભરી આંતર પરિસ્થિતિને અહીંયા પ્રગટ કરી છે. અને એથી એ દલીલો પર વિચાર કરે છે. દીવાની આસપાસ આપ જાણો છો, ચોતરફ ઝળહળતો પ્રકાશ ફેલાયેલો હોય, પણ દીવાની નીચે અંધારું હોય છે. એમ મહાજ્ઞાની ગૌતમ પાસે જ્ઞાનનો પ્રકાશ હતો, શાસ્ત્રોનો પ્રકાશ હતો. પ્રખર પંડિત હતા, વેદ ઉપરાંત અનેક શાસ્ત્રોના જ્ઞાતા હતા, પણ નીચે થોડુંક અંધારું હતું. અને અંધારું હતું આત્માના અસ્તિત્વ વિશેનો સંશય. અને આથી જ ભગવાન મહાવીર કહે છે કે વેદ પંક્તિના અર્થને બરાબર સમજવો જોઈએ. પ્રભુની વાણી જુઓ તમે, વિજ્ઞાન ઘન એવ એતેભ્યો ભૂતેભ્ય સમુત્થાય તાન્યેવાનું વિનશ્યતિ ન પ્રેયસમ જ્ઞાન સ્થિતિ. કે આત્મા કાળાંતરે વિવિધ શરીરો ધારણ કરે છે અને દરેક શરીર વિશિષ્ટ સંજ્ઞાથી ઓળખાય છે, પણ પેલો આત્મા કદી નાશ પામતો નથી. ભગવાન કહે છે કે આત્મા ધ્રુવ છે અને નિત્ય જ રહે છે. અને વેદના પદોનો પણ આ જ ધ્વનિ છે. અને જુઓ, જેમ કોઈ ઘનઘોર આકાશ વાદળાઓથી છવાયેલું હોય એવું આકાશ, અને એમાં એકાએક સૂર્ય પ્રગટ થાય અને વાદળાઓ બધા વિખરાઈ જાય અને સૂર્યનો પ્રકાશ સર્વત્ર રેલાઈ જાય. એ રીતે એકાએક પેલી શંકા વિખરાઈ જાય છે અને આત્માના અસ્તિત્વ વિશેની વાત ઇન્દ્રભૂતિ ગૌતમને સમજાય છે. સાવ સરળ રીતે જોઈએ તો એમણે જે વાત કરી આત્માના અસ્તિત્વની, એ ખૂબ સમજવા લાયક છે. અને ત્યારે ભગવાને જે નિર્મળ જ્ઞાનના બળે ગુરુ ગૌતમ સ્વામીને સમજાવ્યું, એમને આત્માના અસ્તિત્વનો અનુભવ સિદ્ધ વાણીથી પુરવાર કરી આપ્યું. અને ત્યારે ગૌતમ સ્વામીના ચિત્ત ઉપરથી શંકાનું આવરણ દૂર થાય છે. પ્રજ્ઞા એટલે જ્ઞાન, અને પ્રજ્ઞાપનીયતા એટલે પ્રજ્ઞા ખરી પરંતુ સુધારણાની યોગ્યતા. ગુરુ ગૌતમ સ્વામીમાં આવી પ્રજ્ઞાપનીયતા હતી. અને એ રીતે કે એક બારી એમની ઉઘાડી હતી
અને એ ઉઘાડી એ બારી હતી એમની સાહજિકતા. પોતાને જે વિદ્વત્તામાં પરાજિત કરે એનો સ્વીકાર કરવા માટેનું ખુલ્લું હૃદય. અને પરિણામે એ બારીમાંથી એમને એક પ્રકાશ પ્રાપ્ત થાય છે, ભગવાનની વાણીમાંથી પ્રકાશ પ્રાપ્ત થાય છે. કવિવર રવિન્દ્રનાથ ટાગોરનો એક પ્રસંગ છે કે કવિવર એકવાર કાવ્ય રચના કરતા હતા. બાજુમાં ટેબલ લેમ્પ હતો અને એ લેમ્પનું અજવાળું બધે છવાયેલું હતું, આખા ટેબલ પર છવાયેલું હતું. પછી કવિને એમ થાય છે કે લાવો થોડો સમય આરામ કરો. અને પછી આરામ ખુરશીમાં સહેજ લંબાવે છે. અને એ લંબાવે છે ત્યાં તો જરા બારી ખોલીને આરામ કરવા ગયા ત્યાં તો બહાર રહેલો ચાંદનીનો પ્રકાશ કોઈ રૂપેરી જાજમની માફક એમના ખંડમાં પથરાય છે. કવિ છે, ચિંતક છે, દ્રષ્ટા છે, દાર્શનિક છે, અને એટલે વિચારે ચડે છે કે આ નાનકડો ટેબલ લેમ્પનો ગોળો મને બહારની ચાંદની જોવા નહોતું દીધું. એમ વિચાર કરતાં કરતાં એમના ચિત્તમાં એક સત્ય પ્રગટે છે, ને તે એ કે માણસનો નાનકડો અહમ બહાર જે સોહમની ચાંદની લહેરાય છે એ જોવા દેતો નથી. તો એ અહમ, એ ઇન્દ્રભૂતિ ગૌતમનો અહમ એ અહીં પરાજિત થાય છે અને પોતે સર્વજ્ઞ છે એવું સિદ્ધ કરવા માટે આવેલા, શાસ્ત્રાર્થ કરીને મહાવીરને પરાજિત કરવા માગતા હતા, એમની ઇન્દ્રજાળને તોડી નાખવા માગતા હતા. આ બધી વસ્તુઓ એ વિસરી ગયા અને એમના ભીતરમાં રહેલો વિનય પ્રગટ થયો. અહંકારની ટોચ પરથી વિનયની તળેટી પર આવી જાય છે અને અહંકારી ઇન્દ્રભૂતિ એ વિનયી બની શકે છે. કારણ જેમ આત્માની અનેક સંભાવનાઓ છે એમ શુભભાવની સંભાવનાઓનું ક્ષેત્ર પણ વિરાટ છે. માત્ર જરૂર છે કોઈ ગુરુના સ્પર્શની. અને તમે જરા હવે વિચાર કરો, ઈસવીસન પૂર્વે 527 વર્ષે ભગવાન મહાવીરના સાધના કાળના આ 13મા વર્ષની વાત છે. ભગવાને રુજુવાલિકા નદીના કિનારે આપેલી પ્રથમ દેશના નિષ્ફળ ગઈ. પછી ભગવાન મહાવીર રુજુવાલિકાથી છેક અપાપા નગરી સુધી આવ્યા અને એ અપાપા નગરીની બહાર મહાસેન વનમાં સમવસરણ રચાયું. અને ગુરુ ગૌતમ સ્વામી એ મહાસેન વનમાં ગયા, સ્વયં ગયા, યજ્ઞકુંડ છોડીને ગયા, યજ્ઞ યાગ છોડીને ગયા. અને ગયા ત્યારે પ્રભુની પ્રાપ્તિ થતાં જ આખો નિસ્તાર થઈ ગયો. કોણે વધારે અંતર પસાર કર્યું? ગુરુ પણ શિષ્યને મળવા આતુર હોય છે, માત્ર શિષ્યોએ થોડાક અભિમુખ થવાનું હોય છે. આ ગુરુ શિષ્ય, આ મહાન ગુરુ શિષ્યની થનારી જોડી, એમાં પણ એક અભિમુખતા હતી. તમે જુઓ, ઇન્દ્રભૂતિ ગૌતમે કહ્યું, ઘણા શાસ્ત્રો જોયા, ઘણું મંથન કર્યું, પણ આત્મા નામનું શાશ્વત તત્વ આ વિશ્વમાં અસ્તિત્વ ધરાવતું હોય એમ હું નક્કી કરી શક્યો નહોતો. પણ આપની પાસેથી સમજો, આપનું કહેવું યથાર્થ છે અને મારા મનની શંકા દૂર થઈ. અને તમે જુઓ કે એ શંકા દૂર થતાં જ ઇન્દ્રભૂતિ ગૌતમના મુખારવિંદ પર પ્રસન્નતા છલકાવા લાગે છે. એમના હાથ આ સઘળું સાંભળીને, આ જ્ઞાન પ્રાપ્ત કરીને, આ સંશયનું નિવારણ થતાં આપોઆપ પ્રભુ મહાવીર પ્રત્યે પ્રશસ્ત ભાવે જોડાઈ જાય છે અને બોલ્યા, આપ ખરેખર સર્વજ્ઞ છો, પરમ જ્ઞાની છો, પરમ વિજ્ઞાની છો. હું અનેક શાસ્ત્રોનો જાણકાર હોવા છતાં પણ અજ્ઞાની જ ગણાવું. આપે તો ખરો આત્મા વિષયક મારા મનમાં રહેલો સંશય યથાતથ રૂપે કહી બતાવ્યો અને વેદપદના અર્થની બાબતમાં
મારો વિચાર, મારો મનોમાર્ગ, જે રસ્તે હું વિચારતો હતો તે દોષયુક્ત છે એવું આપે કહ્યું. ખરેખર હવે આપ મને એ જ વેદ પદનો સત્યાર્થ સમજાવો. અને 50 વર્ષ સુધી મહાપંડિતનો ગર્વ ધારણ કરીને રહેનારા આ દિગ્ગજ વિદ્વાન પ્રભુ મહાવીરની પાસે જાણે વિનય મૂર્તિ બની ગયા. કારણ ઇન્દ્રભૂતિ ગૌતમ સ્વયં પણ સત્યના સાધક અને અનેકાંતના શોધક હતા. એમનો રુજુ સ્વભાવી આત્મા વિનમ્ર બની ગયો અને જાણે અંતરમાંથી કોઈ એમને સાદ કરતું એમ લાગ્યું. શું સાદ કરે છે? જાણે અહીંયા કબીર યાદ આવશે આપણને. સંત કબીરે કહ્યું છે કે આત્મા ઓર પરમાત્મા અલગ રહે બહુકાલ. આજ સુધી એનો મેળ નહોતો પડતો. આત્મા ઓર પરમાત્મા અલગ રહે બહુકાલ, ઘણા સમય સુધી અલગ રહ્યા. અને શું થયું પછી? સુંદર મેલા કર દિયા સદગુરુ મિલા દલાલ. જ્યારે દલાલ તરીકે, બ્રોકર તરીકે આ સદગુરુ મળ્યા એટલે જાણે એને આ સદગુરુએ મારા આત્મા સાથે પરમાત્માનો એક મેળાપ કરી આપ્યો. અને ત્યાં સત્યની પ્રાપ્તિની ઝંખના જે છે મહાપંડિત ગૌતમની, એ અહીં જોવા મળે છે. જૈન ધર્મના પ્રથમ આગમ આચરાંગ સૂત્ર કહે છે, બહુ સરસ વાત કરી છે, કે હે મનુષ્ય તું સત્યને ઓળખ. તો પ્રશ્ન વ્યાકરણ નામનું આગમ આપણને કહે છે કે આ લોકમાં સત્ય જ સાર તત્વ છે, એ મહાસમુદ્રથી પણ ગંભીર છે. અને ત્યારે ઇન્દ્રભૂતિ ગૌતમના હૃદયમાંથી એ સત્યનો એક અવાજ જાગે છે અને કહે છે, ઇન્દ્રભૂતિ ગૌતમ, પાંડિત્યના જાળા દૂર કર, સત્યની ખોજ કર. સત્ય તો અંતરમાં બેઠું છે, હવે એમાં ખોવાઈ જા. અને ઇન્દ્રભૂતિને પ્રભુ મહાવીર 3 પ્રમાણોથી અને એ જ રીતે પ્રત્યક્ષ અનુભવ અને સ્વ અવલોકનથી આત્મતત્વના અસ્તિત્વના પુરાવાઓ આપે છે, જે આપણે હવે પછી ગંધર્વવાદની વાત કરીશું ત્યારે જોઈશું. કેવા કેવા સરસ પુરાવાઓ પ્રભુએ આપ્યા અને ઇન્દ્રભૂતિ ગૌતમને આત્મતત્વની પ્રતીતિ થઈ. ધીરે ધીરે ગૌતમના ભીતરમાંથી પેલો સંશય દૂર થયો અને ઇન્દ્રભૂતિ ગૌતમ એક સત્યના આકાશનો અનુભવ કરે છે. અને ત્યારે જુઓ તમે કે ઇન્દ્રભૂતિ ગૌતમના અહંકાર પર કેવો આઘાત થયો. અને ત્યારે એ અહંકાર પરનો આઘાત, એ સંગમ હોય તો એને દેવત્વનો ગર્વ હોય, એ ચંડકૌશિક હોય તો એ ક્રોધી હોય, એ કટપુતના હોય જેનો ઉપસર્ગ પ્રભુ મહાવીરને થયેલો એ દ્વેષી હોય, અને શૂલપાણી યક્ષ હોય કે જેને વેર લેવાની વૃત્તિ હોય. પણ એ બધાના દુઃખ કેવી રીતે વળી ગયા? મરીઝની એક શાયરી છે, એણે કહ્યું છે કે દિલના અનેક દર્દ અજાણે મટી ગયા. દિલના અનેક દર્દ અજાણે મટી ગયા, એ પણ ખબર પડી નહીં ક્યારે દવા મળી. બસ આ એક ઉપદેશ મળ્યો અને આખું અંતર બદલાઈ ગયું. ભારત પ્રસિદ્ધ મહાપંડિત ઇન્દ્રભૂતિ પ્રભુ સમક્ષ આવ્યા અને કહ્યું, આપનું કહેવું યથાર્થ છે. આપ સાચા જ્ઞાની, મહાજ્ઞાની અને સર્વજ્ઞ છો. મારો વર્ષોનો સંદેહ દૂર થયો. અમે આપના શિષ્યો તરીકે મારો અને મારા 500 શિષ્યોનો સ્વીકાર કરો. તમે જુઓ, એક પરાજયનો ભાવ, પણ મહાવીર પાસે તો કોઈ જય કે પરાજય હતો નહીં. સત્યની પ્રાપ્તિ, સત્યનું પ્રાગટ્ય એ જ મુખ્ય. અને ત્યારે ભગવાન મહાવીરે ક્ષમાભાવ ધારણ કરીને પ્રસન્નતાથી ઇન્દ્રભૂતિ ગૌતમને કહ્યું, હે ઇન્દ્રભૂતિ ગૌતમ, આ બધામાં ન તમારો પરાજય ન મારો વિજય, કશું જ નહીં વાત. તમે જુઓ કેવું એક નવું દર્શન, કે આ બધામાં હું ભાવિ શુભયોગનું અને ધર્મશાસ્ત્રના પ્રભાવનું દર્શન કરું છું. આમાં ન તમારી મેં શંકાનું નિવારણ કરીને મારું જ્ઞાન બતાવ્યું છે, કે ન તમે નમ્રતા ધારણ કરી છે, કશું જ નહીં. ન કોઈ વિજય, ન કોઈ પરાજય.
ન કોઈ સિદ્ધિ, ન કોઈ અસિદ્ધિ, ન કોઈ મારું વર્ચસ્વ અને સામાનો પ્રભાવ નહીં, તે કશું જ નહીં. શું છે તું? પ્રભુ મહાવીર કહે છે કે આ તો એક ભવિષ્યનો એક સરસ યોગ સધાવવાનો છે અને એનું એક દર્શન કરું છું. અને આપણા દ્વારા ધર્મશાસનના પ્રભાવનું દર્શન કરું છું. ઇન્દ્રભૂતિ ગૌતમને કહે છે કે તમારી પાસે એક મહાન ગુણ છે, એ રુજુતા છે. અને તમારી આ રુજુતાને કારણે તમારા જ્ઞાનનો હવે વિશેષ ઉપયોગ થશે. આવ્યા હતા પ્રભુને પરાજિત કરવા, પણ પ્રભુની વાતથી સ્વયં એ સત્ય પામ્યા. ભગવાન મહાવીરમાં ક્યાંય વિજય પરાજયની વાત નથી. એ શું કહે છે ગૌતમને? આપણે સાથે રહીને ધર્મતીર્થની પ્રભાવના કરીશું. તમે વિચાર કરો કે અહીંયા નહીં જય પરાજયનો વિજય છે, નહીં વાદ વિવાદનો વિજય છે. અહીંયા વિજય શેનો છે? અહીંયા વિજય એ છે કે વર્તમાનની કોઈ વાત જ નથી, માત્ર ભવિષ્ય પરની દ્રષ્ટિ છે. અને ત્યારે સૂત્રકૃતાંક સૂત્ર કહે છે, વર્તમાન ક્ષણને વિશેષ રૂપે જાણીએ. વર્તમાનની ઉપેક્ષા નહીં, પણ એ વર્તમાનમાં જ રહેવાનું રહે. અને ઇન્દ્રભૂતિ ગૌતમ, તમે જુઓ કેવું પરિવર્તન છે, કેવો યુટર્ન છે. આનંદથી ડોલી ઉઠ્યા. એમણે કહ્યું કે આપ સાચે જ સર્વજ્ઞ છો, મારે આપના ઉપદેશ વચનો સાંભળવા છે, કૃપા કરીને મને એનો લાભ આપો. મારે એક આ સમજવું છે તમારી પાસે. અને ત્યારે અહીં એક અનાગ્રહ વૃત્તિનો વિજય છે કે સત્યનો અંશ શોધવાની મહાનતા છે, સત્ય પ્રાપ્તિની તાલાવેલી છે અને સત્ય સ્વીકારવાની મોકળાશ છે. અને એટલે જ એ ગૌતમ ગુણગ્રાહકતા અને સરળતાને કારણે જોવા મળે. ભગવાન મહાવીરે અહિંસા, સંયમ અને તપ વડે આત્મકલ્યાણનો, વિશ્વ કલ્યાણનો માર્ગ બતાવ્યો. અને ભગવાનની વાણી ઇન્દ્રભૂતિ ગૌતમના હૃદયમાં પેલી શંકાઓ દૂર કરતી ગઈ. વર્ષો જૂની શંકા, જ્ઞાનીની શંકા, મહાપંડિતનો સંશય, એ દૂર કરતી ગઈ અને પ્રકાશ પથરાવા લાગ્યો. અને ઇન્દ્રભૂતિ ગૌતમનું હૃદય સંપૂર્ણ મહાવીરમય બની ગયું. પણ બીજી બાજુ અપવાપા નગરીમાં સૌમિલ બ્રાહ્મણ અને અન્ય દિગ્ગજ પંડિતો એ આ વાદ વિવાદમાં ઇન્દ્રભૂતિ ગૌતમના વિજયની રાહ જોઈને બેઠા છે. અને ત્યાં શું થાય છે એ વિશે આપણે હવે પછી જોઈશું. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂલે ભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ જૈન ધર્મોસ્તુ મંગલમ.